તો સુરતની વાત કરીશું, જ્યાં નશામાં ધૂત કાર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી અને પાસોદરા નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. બાઇક પર સવાર દંપતી અને બાળક ઘાયલ થયા છે. જ્યાં અકસ્માત બાદ કાર ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. રોષે ભરાયેલા લોકોએ કારમાં પણ તોડફોડ કરી. ત્યારે લસકાણા પોલીસે કાર ચાલકની અટકાયત કરી અને વધુ તપાસ પણ હાથ ધરી છે. તો સુરતની આ ઘટના છે કે જ્યાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. બાઇકને અડફેટે લીધી હતી અને પાસોદરા નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર દંપતી અને બાળક ઇજાગ્રસ્ત થયા છે. જોકે ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી તો સાથે અકસ્માત બાદ કાર ચાલકને લોકોએ ત્યાં પકડી પાડ્યો હતો અને સાથે મેથી પાક પણ ચખાડ્યો હતો. મહત્વનું છે કે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે અને તેને કારણે રોષે ભરાયેલા લોકોએ કારમાં પણ તોડફોડ કરી હતી. તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ રીતે જે કાર ચાલક છે તેને મેથી પાક ચખાડવામાં આવ્યો છે. લોકોમાં આક્રોશ છે. વારંવાર થતી આ ઘટનાને લઈને લોકોમાં પણ હવે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તે કાર ચાલક છે તેને પકડી અને પોલીસને હવાલે પણ કરવામાં આવ્યો.